નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9માં આપણે એક કમ્પોઝિશન વિભાગમાં કોમ્પ્રિહેન્શન પૂછાય છે, જે આપણી ટેક્સ્ટબુક છે ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડર, એમાંથી એક પેરેગ્રાફ પૂછાય અને નીચે 5 પ્રશ્નો તમને આપવામાં આવે. જે પ્રશ્નોના જવાબ તમારે આ પેરેગ્રાફનો સ્ટડી કરી અને પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના હોય છે. તો એના માટે આજે આ ઓડિયોમાં આપણે 2 એવા પેરેગ્રાફ લેવાના છીએ, જે આપણા સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિનમાંથી રીડ 4, જેનું નામ છે ધ વુમન ઇન ગ્રે. હવે આ બહુ સરસ પાઠ છે. એક માનો પોતાના સંતાન માટેનો પ્રેમ કેવો હોય એ આમાં બતાવ્યું છે કે એ મધર લીવ્સ અન્ટિલ હર ચાઇલ્ડ લીવ્સ. એક મા પોતાનું બાળક જ્યાં સુધી જીવે ત્યાં સુધી એક મા પણ જીવે છે, એવું અહીંયા એક સુવાક્ય આપેલું છે. આપણે ગુજરાતીમાં પણ કહેવત છે કે મા તે મા, બીજા બધા વગડાના વા. તો મા પોતાના બાળક માટે શું કરી શકે એની અહીંયા વાત કરી છે. હવે આપણે પેરેગ્રાફ જોઈએ. પહેલાં તો વન હોટ ડે ઇન સમર અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. ઉનાળાના એક ગરમી ભર્યા દિવસે, હોટ ડે એટલે ગરમ દિવસે, એક દુકાનદાર, શોપકીપર એટલે દુકાનદાર, વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. બિઝનેસ વોઝ સ્લો એન્ડ ધેર વેર નો કસ્ટમર ઇન ધ શોપ. ધંધો ધીમો હતો, એટલે કે કોઈ બિઝનેસ એનો ચાલતો નહોતો, એટલે ધંધો ધીમો હતો અને દુકાનમાં કોઈ ગ્રાહક હતા નહીં. એટલે ઉનાળાનો દિવસ છે એટલે કોઈ ગ્રાહકો લગભગ આવતા ન હોય ઉનાળાને લીધે. હી ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ. તેણે કાઉન્ટર એટલે આમ તો ગલ્લો થાય, પણ આપણે કાઉન્ટર શબ્દ વાપરીએ છીએ. તો તેણે કાઉન્ટર પાછળ જવાનું અને તેના હિસાબના ચોપડામાં કામ કરવાનું નક્કી કર્યું. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. જ્યારે તેણે આ પુસ્તકોમાં એટલે કે હિસાબના ચોપડામાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારે તેને કોઈક અંદર આવતું હોય એવું અનુભવાયું. હી લુકડ અપ. તેણે ઉપર જોયું. ઇન ધ ડોરવે સ્ટૂડ અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. દરવાજામાં ભૂખરા કપડામાં સજ્જ થયેલી એક ઊંચી દુબળી સ્ત્રી ઊભી હતી. ગ્રે એઝ શેડોઝ ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. દુકાનદારે તેના મનમાં વિચાર્યું કે પડછાયા જેવી ભૂખરી. એના કપડાં એવા હતા કે પડછાયા જેવા ભૂખરા. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. તેનો ચહેરો ઉદાસ અને ગમગીન, ટ્રેજિક એટલે કરુણાજનક અથવા દુઃખદ હતો. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. તેની મોટી કાળી આંખો આંસુઓથી ભરેલી હતી. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર. તે ધીમે ધીમે કાઉન્ટર પાસે આવી. ધ શોપકીપર સ્ટૂડ અપ, લુક્ડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. દુકાનદાર ઊભો થયો. તેણે બહુ દયાથી તેની સામે જોયું અને કહ્યું, હું તમારા માટે શું કરી શકું મેડમ. તો પેલી સ્ત્રીએ કાંઈ જવાબ ન આપ્યો. વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. કાંઈ પણ બોલ્યા વગર પેલી સ્ત્રીએ દૂધની બોટલ તરફ આંગળી ચીંધી. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. દુકાનદારે તે બોટલ નીચે લીધી અને તે સ્ત્રીના હાથમાં આપી. શી ટુક ધ મિલ્ક, ટર્ન્ડ અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. તેણે દૂધ લીધું, પાછળ ફરી અને કાંઈ પણ બોલ્યા વગર કે પૈસા ચૂકવ્યા વગર એ ચાલતી થઈ ગઈ. ધ શોપકીપર વોઝ સો ટચ્ડ બાય હર ગ્રેટ સેડ આઈઝ that he had no courage to go after her and demand money. દુકાનદાર પેલી સ્ત્રીની
મોટી ઉદાસ આંખોથી એટલો બધો દ્રવિત થઈ ગયો હતો, પીગળી ગયો હતો કે તેનામાં તે સ્ત્રીની પાછળ જવાની અને પૈસા માંગવાની હિંમત પણ ન હતી. તો અહીંયા આ પેરેગ્રાફ, આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. આપણી રેડી રેકનરમાં આ પેરેગ્રાફ પેજ નંબર 64 અને 65 ઉપર આપેલો છે. રીડ ફોર ધ વુમન ઇન ગ્રે. હવે આપણે પ્રશ્નો જોઈએ. વોટ ડીડ ધ શોપકીપર ડિસાઇડ વાય? હવે આ જે પ્રશ્નો હોય એમાં કંઈક ને કંઈક હિન્ટ તમને આપેલી હોય, એટલે અહીંયા આપણે ડિસાઇડ ક્રિયાપદને ધ્યાનમાં લઈએ તો ધ શોપકીપર શું નક્કી કર્યું અને શા માટે? શોપકીપરે શું નક્કી કર્યું એ જો તમે પેરેગ્રાફમાં જુઓ તો શું નક્કી કર્યું? એણે કાઉન્ટર પાછળ જઈ અને હિસાબના ચોપડા ઉપર કામ કરવાનું નક્કી કર્યું. શું કામ? શું કામ એટલે શા માટે? તો શું કામ નક્કી કર્યું? કે ધંધો ધીમો હતો અને દુકાનમાં કોઈ ગ્રાહકો હતા નહીં. તો આપણે જવાબ તૈયાર કરીએ. ધ શોપકીપર ડિસાઇડેડ, અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થાય, ડીડ નીકળી જાય અને ડી લાગે કેમ કે છેલ્લે ઈ છે. ધ શોપકીપર ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ બિકોઝ, હવે આપણે બિકોઝનો જવાબ આપીએ છીએ, વાયનો. બિકોઝ ધ બિઝનેસ વોઝ સ્લો એન્ડ ધેર વેર નો કસ્ટમર્સ ઇન ધ શોપ. આમાં આપણે બિકોઝથી પણ જવાબ આપી શકો અથવા સોથી પણ આપી શકો. બીજો પ્રશ્ન છે. વોટ ડીડ ધ શોપકીપર ફીલ હુ વોઝ ઇન ધ ડોરવે? શોપકીપરે શું અનુભવ્યું અને દરવાજામાં કોણ હતું? ધ શોપકીપર ફેલ્ટ ધેટ સમવન વોઝ વોકિંગ ઇન ધ શોપ. શું અનુભવ્યું? કે કોઈક દુકાનમાં અંદર ચાલીને આવતું હતું. ધ શોપકીપર ફેલ્ટ, ફીલનું ફેલ્ટ ભૂતકાળ થઈ જાય, ફેલ્ટ ધેટ સમવન વોઝ વોકિંગ ઇન ધ શોપ. હવે દરવાજામાં કોણ હતું? ઇન ધ ડોરવે ધેર વોઝ, અથવા તો અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે વોઝ ઇન ધ ડોરવે. હુની જગ્યાએ તમે ખાલી આટલું મૂકી શકો, અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે વોઝ ઇન ધ ડોરવે. તો હુની જગ્યાએ તમે ખાલી આટલા શબ્દો ઉમેરવા પડે. અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે વોઝ ઇન ધ ડોરવે. હાઉ વોઝ ધ વુમન? વુમન કેવી હતી? પેલી સ્ત્રી આવી જે એ કેવી હતી? તો ધ વુમન વોઝ ગ્રે એઝ શેડોઝ. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. આ એનું વર્ણન આપણે કરવું પડે. વોટ ડીડ ધ વુમન વોન્ટ? પેલી સ્ત્રીને શું જોતું હતું? ધ વુમન વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક. બહુ સીધો સાદો જવાબ છે. વોન્ટમાં આપણે એડી ઉમેરવું પડે. વાય હેડ ધ શોપકીપર નો કરેજ ટુ આસ્ક ફોર મની? શા માટે દુકાનદાર પાસે પૈસા માગવાની હિંમત નહોતી? તો આપણે જવાબ જોઈએ. ધ શોપકીપર હેડ નો કરેજ ટુ આસ્ક ફોર મની, એટલું આપણે પ્રશ્નમાંથી લીધું. બિકોઝ હી વોઝ સો ટચ્ડ બાય હર ગ્રેટ સેડ આઈઝ. એ એની મોટી ઉદાસ આંખોથી દ્રવિત થઈ ગયો હતો, પીગળી ગયો હતો. તો આ પેરેગ્રાફનો સ્ટડી કર્યો આપણે. તમારે કમ્પોઝિશનની બુકમાં આ પેરેગ્રાફ લખવાનો છે અને સાથે એના પ્રશ્ન જવાબ પણ તૈયાર કરી અને લખવાના છે. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે પેજ નંબર 60 પેજ ઉપર 65 પેજ નંબર ઉપર એક પેરેગ્રાફ બીજો આ જ પાઠમાંથી લીધેલો છે, જેનો આપણે સ્ટડી કરીએ. હવે પેલી સ્ત્રી રોજ આવી રીતના 3 દિવસ સુધી દૂધ લઈ જાય છે, પૈસા પણ આપતી નથી. એટલે એ એના મિત્રો સાથે સાંજે રાત્રે મળે છે ત્યારે એને વાત કરે છે આ રીતે કે આ એક સ્ત્રી આવે છે, રોજ દૂધ લઈ જાય છે. મિત્રોને આ વાતમાં થોડો રસ પડ્યો તો એને એમ થયું કે હવે અમે તારી દુકાને આવશું અને અમે દુકાનમાં ખરીદી કરવા આવ્યા છીએ એવું અમે આમ ઢોંગ કરશું અને જો એ બીજી વાર આવે તો અમે એની પાછળ પાછળ જશું. હવે બીજે દિવસે આ રીતે બન્યું
ત્યારે બધા એના મિત્રો છે એની પાછળ પાછળ જવા લાગ્યા. અને મિત્રો એની પાછળ ગયા ત્યારે એ ક્યાં પહોંચી ગઈ હતી? કબ્રસ્તાનમાં. હવે કબ્રસ્તાનમાં પેલો દુકાનદાર પણ પોતાની શોપ બંધ કરી અને એ પણ પાછળ પાછળ આવ્યો. અને પછી આપણને પેજ નંબર આપણી બુકમાં પેજ નંબર 18 ઉપર આ પેરેગ્રાફ જે મળે છે એની હું તમને વાત કરું છું. તો હવે આપણે રેડી રેકનરમાં પણ આપેલો છે 65મા પાના ઉપર, તો એનો પણ સ્ટડી કરીએ અને એના પણ પ્રશ્ન જવાબ જરા વિચારીએ. The friends were standing around trying to figure out what it was they had seen when they heard a sound coming from the grave. grave એટલે કબર. મિત્રો, એક ઢોરો છે, એક માટીનો પિંડા જેવું છે, ઉપસેલો ભાગ, રાઇઝ એવો શબ્દ બુકમાં છે. તો ત્યાં આજુબાજુ ઊભા હતા. ટુ ફિગર આઉટ વોટ ઇટ વોઝ દે હેડ સીન, તેઓએ જે કાંઈ જોયું તે શું હતું એની ગણતરી કરવા માટે એ લોકો પ્રયત્ન કરતા હતા કે આ જે કાંઈ જોયું, કેમ કે પેલી કબર હતી એની પાસે આવી અને ત્યાં ઊભી રહી અને પછી અદૃશ્ય થઈ ગઈ. એટલે એ લોકો વિચારવા લાગ્યા કે આ શું છે જે અમે જોયું એ શું હતું. તો ફિગર આઉટ એટલે આમ તો હિસાબ કરવો અથવા તો ગણતરી કરવી એવું થાય. જ્યારે તેમણે કબરમાંથી, ગ્રેવ એટલે કબરમાંથી એક અવાજ આવતો સાંભળ્યો. હર્ડ ક્રિયાપદ અથવા તો હિયર ક્રિયાપદ એવું છે કે એના પછી આઈએનજીવાળું ક્રિયાપદ મૂકવું જોઈએ. ઇટ વોઝ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેઇલ. વેઇલ એટલે રુદન, ક્રાય. તો શું હતું એ સાંભળ્યું? તે લાંબુ કરુણાજનક બાળકનું રુદન હતું. મોર્નફુલ એટલે દુઃખદ. વન ઓફ ધ મેન રેન ફોર અ શોવેલ એન્ડ બિગેન ટુ ડિગ. બધા જે મિત્રો હતા એમાંથી એક માણસ, બધા માણસોમાંથી એક શોવેલ એટલે પાવડો લેવા માટે દોડ્યો અને તેણે ખોદવાનું શરૂ કર્યું. આફ્ટર સમ ટાઈમ્સ they exposed the pine casket. થોડા સમય પછી તેમણે એક પાઇનની પેટી, શબપેટી જેને કહીએ આપણે, એ બહાર કાઢી. The storekeeper reached down and opened it. દુકાનદાર નીચે પહોંચ્યો અને તે ખોલી, પેટી હતી ને ખોલી. Inside was the woman in grey. આ પેટીની અંદર શું હતું? પેલી સ્ત્રી જે રોજ દૂધ લેવા આવતી હતી ને એ હતી. ભૂખરા કપડોમાં સજ્જ એ સ્ત્રી હતી. શી વોઝ ડેડ બટ હર બેબી વોઝ અલાઇવ. તે મૃત હતી, મરેલી હતી, પણ તેનું બાળક જીવતું હતું. અલાઇવ એટલે જીવતું. ઇટ હેડ બીન ઇન અ કોમા વેન ધ મધર ડાયડ. જ્યારે આ માતા મૃત્યુ પામી ત્યારે આ બાળક છે એ કોમામાં હતું. કોમામાં એટલે બેભાન અવસ્થામાં હતું. એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ. અને તેને પણ મૃત માની લેવામાં આવેલું, એટલે એને માતાની સાથે જ દફનાવી દીધું કે આ માતા તો મૃત્યુ પામી, બાળક પણ મૃત્યુ પામી, પણ હકીકતમાં બાળક છે એ જીવતું હતું પણ બેભાન અવસ્થામાં હતું. They had buried that baby alive. એટલે લોકોએ આ બાળકને જીવતું દફનાવી દીધું હતું. બરીડ, BURY મૂળ સ્પેલિંગ છે અને વાયનો આઈ થઈ અને ઈડી લાગે. ભૂતકાળ અને ભૂતકૃદંત અહીંયા પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ છે. The storekeeper picked up the baby. દુકાનદારે પેલા બાળકને ઉંચકી લીધું. And he saw something that made his blood run cold. અને તેણે કાંઈક જોયું કે જેનાથી એનું લોહી થીજી ગયું, એ સ્તબ્ધ થઈ ગયો. લોહી થીજી જવું એટલે એ મુહાવરો છે, એક કહેવત અથવા રૂઢિપ્રયોગ છે, પણ એનો અર્થ શું થાય? એ સ્તબ્ધ થઈ ગયો એકદમ. There in the grave were 3 empty bottles, milk bottles. ત્યાં કબરમાં 3 ખાલી દૂધની શીશીઓ હતી, જે પેલી માતા આવીને લઈ જતી હતી. માતાને ચિંતા હતી કે હું તો મૃત્યુ પામી છું, પણ
આ મારું બાળક જીવતું છે અને ભૂખને લીધે રડતું હોય છે, એટલે માતા આ દુકાને આવી અને એના માટે દૂધની બોટલ લઈ જતી હોય છે. 3 બોટલ લઈ ગઈ હતી. ત્યારે એ લોકોએ તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે બાળક તો જીવતું હતું અને મા તો મૃત્યુ પામેલી હતી, છતાં પણ એ બાળક માટે, પોતાના બાળક માટેની એની કેટલી બધી લાગણી અહીંયા વ્યક્ત થઈ છે કે માતા છે એ મૃત્યુ પામ્યા પછી પણ પોતાના બાળકની સુખાકારી ઈચ્છતી હોય છે. પાઠ જ્યાં પૂરો થાય છે ત્યાં લખેલું છે કે આ એક વાર્તા છે, આને આપણે સાચી લેવાની નથી, માત્ર એક કાલ્પનિક વાર્તા છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. તો વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ હિયર? HEAR, હિયર એટલે સાંભળવું. તો મિત્રોએ શું સાંભળ્યું? ધ ફ્રેન્ડ્સ હર્ડ. હવે આપણે પહેલો પેરેગ્રાફ જે છે એમાં વેન પછીનું છે, ધે હર્ડ. તો ધ ફ્રેન્ડ્સ હર્ડ અ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ વિચ વોઝ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેલ. આ રીતે જવાબ તૈયાર થઈ શકે. અથવા તો ધ ફ્રેન્ડ્સ હર્ડ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેલ, એ આપણે વાક્યને આગળ ઉમેરી દઈએ, ઇટ વોઝ કાઢી નાખીને. તો ધ ફ્રેન્ડ્સ હર્ડ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેલ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ. ગ્રેવમાંથી એટલે કે કબરમાંથી આવતો બાળકનો લાંબો દુઃખદ કરુણાજનક બાળકનું રુદન સાંભળ્યું. વોટ ડીડ વન ઓફ ધ મેન રન ફોર? એક માણસ બધા માણસોમાંથી એક શેના માટે દોડ્યો? એનો જવાબ પણ આપણને મળી જાય છે. વન ઓફ ધ મેન રેન ફોર અ શોવેલ ટુ ડીગ. ખોદવા માટે પાવડો લેવા દોડ્યો. એણે ખોદવાનું શરૂ કર્યું એ આપણને પૂછ્યું નથી, પણ ખોદવા માટે પાવડો લેવા દોડ્યો એવું આપણે કહી શકીએ. તો આપણને બેઠો બેઠો જવાબ આમ તો મળી જાય છે. વન ઓફ ધ મેન રેન ફોર અ શોવેલ ટુ ડીગ. પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો. વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ સી ઇન ધ કાસ્કેટ? એ પેટીમાં, શબ પેટીમાં મિત્રોએ શું જોયું? ધ ફ્રેન્ડ્સ સો ધ વુમન ઇન ગ્રે એન્ડ હર બેબી ઇન ધ કાસ્કેટ. ખાલી માતાને જ નથી જોઈ, પણ એનું બાળક પણ જોયું. ધ ફ્રેન્ડ્સ સો, સીનું સો ભૂતકાળ કરવું પડે. ધ ફ્રેન્ડ્સ સો ધ વુમન ઇન ગ્રે એન્ડ હર બેબી ઇન ધ કાસ્કેટ. પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. વોટ મેડ ધ શોપકીપર નર્વસ? શોપકીપરને કઈ બાબતે અસ્વસ્થ બનાવ્યો? ધ શોપકીપર સો 3 empty milk bottles in the grave. એણે શું જોયું? 3 ખાલી દૂધની શીશીઓ જોઈ. ધ શોપકીપર સો 3 empty, ખાલી દૂધ પીવડાવી દીધું બાળકને. તો ધ શોપકીપર સો 3 empty milk bottles in the grave. This made him nervous. Why was the baby buried alive? પાંચમો પ્રશ્ન છે, શા માટે બાળકને જીવતું દફનાવી દીધું? તો બાળક જ્યારે એની મા મૃત્યુ પામી ત્યારે બાળક શેમાં હતું? કોમામાં, બેભાન અવસ્થામાં હતું. તો ધ બેબી had been in coma when the mother died and was taken to be dead. એને મૃત ગણી લીધું. and so it was buried alive. અથવા તો the baby was buried alive because when the mother died the baby was in coma, so it was taken to be dead. તો બે રીતે જવાબ તૈયાર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ કોમ્પ્રિહેન્શનના બંને પેરેગ્રાફનો સ્ટડી કરી તમારી કમ્પોઝિશનની બુકમાં લખી તેના પ્રશ્ન જવાબ પણ તૈયાર કરી અને કમ્પોઝિશન બુક પણ આ રીતે તૈયાર કરતા જશો. આ ખૂબ સરસ મજાના પાઠો આમાં આપેલા છે. જો તમારી પાસે ડોલ્ફિન હોય તો એમાંથી પણ તમે સ્ટોરી વાંચી શકો છો. અસ્તુ, આવજો.